કોંગ્રેસના આગેવાન એવા રબારીભાઈએ વાત કરી છે એવું મારા ધ્યાનમાં સોશિયલ મીડિયા માધ્યમથી આવ્યું છે. હસમુખભાઈ પટેલ જેવા ગુજરાતમાં પ્રમાણિક અને નિષ્ઠાવાન વ્યક્તિની ઉપર આક્ષેપો એ બિલકુલ વાહિયાત અને ખોટા છે. જીપીએસસીની અંદર રહેલી કોઈ પણ ખામીની વાત હોય તો એ રજૂઆતનો દોર હોય છે. આવી રીતે જાતિગત સમીકરણોને ધ્યાનમાં લઈ અને હટાવવાની વાત બિલકુલ ગેરવ્યાજબી છે. શું કહેશો? એ આક્ષેપો કરી રહ્યા છે કે ઓબીસી સમુદાયને વારંવાર અન્યાય થઈ રહ્યો છે. ના, આમાં મેં કીધું એમ કોઈ પણ અન્યાય થતો હોય તો એનું રજૂઆતનું પ્લેટફોર્મ હોય છે. હટાવવાથી કોઈ ઉકેલ આવતો નથી. અને બીજી વાત એ છે કે માનીય અમરસિંહભાઈ રબારીએ જે વાત કરી છે એ પ્રમાણે અમે પણ અગાઉ ઘણી બધી વાર રજૂઆત કરેલી છે કે ઓરલ ઇન્ટરવ્યૂના ઇસ્યુઝ હોય, મેરિટ હોય, પણ એમાં નામદાર સુપ્રીમ કોર્ટે પણ ઓર્ડર કરેલા છે કે ઓરલ ઇન્ટરવ્યૂઝને પ્રસિદ્ધ કરી શકાતા નથી. એટલે જ્યારે અન્યાયની બાબત આવે છે ત્યારે મેરિટ ચેક કરવું જોઈએ. આ અગાઉ પણ એક સારા એવા પ્રતિષ્ઠિત આગેવાને આક્ષેપો કરેલા અને પછી એમણે એ બાબતને પરત ખેંચેલી. એટલે મારી દરેક આગેવાનોને એક વિનંતી છે કે કોઈ પણ વ્યક્તિ ઉપર જાતિગત આક્ષેપો કરવાના બદલે એની સત્યતા તપાસવી અને સત્ય તપાસ્યા પછી ક્યાંય પણ ખામી રહેતી હોય તો 100% એનો ઉકેલ ઉચ્ચ લેવલે થવો જોઈએ. હવે વિધાનસભાના ઇલેક્શનો ખૂબ નજીક આવી રહ્યા છે અને ત્યારે હું માનું ત્યાં સુધી નાની મોટી આવી વાતો તો આવતી રહેવાની. એટલે ઠાકરસિંહભાઈએ કોંગ્રેસ પાર્ટી વતી એમણે જે રીતના આક્ષેપ કર્યો છે આગેવાન તરીકે, એમાં જો તથ્યતા હોય તો હું એવું ચોક્કસથી માનું છું સરકાર સાંભળવા બેઠી છે. અને સરકાર આની અંદર ધ્યાન ઉપર આપણે જો વાત લાવીએ તો એક ઓબીસી નેતા તરીકે હું પણ એમને કહું છું ઠાકરસિંહભાઈને કે તમારી જોડે જે પણ પુરાવા લઈને આવો, હું પણ તમારી સાથે આવીને સરકારશ્રી સમક્ષ રજૂઆત કરીશ. પરંતુ એને કોઈ રાજકીય મુદ્દો બનાવીને કોઈ પ્લેટફોર્મ બનાવવાની વાત ના હોય, કારણ કે આ એક વિદ્યાર્થીઓના ભવિષ્યની વાત છે. ઘણા બધા આગેવાનોએ હસમુખભાઈની વાત કરીને બચાવની વાત પણ એમને મૂકી છે. એટલે હસમુખભાઈના કાર્યકાળ દરમિયાન ક્યારેય પણ એમના પર છાંટા ઉડ્યા નથી. પરંતુ જ્યારે ઓબીસીની વાત આવે છે ને ઓબીસીના આની પહેલાં પણ હરિભાઈ ચૌધરીએ વાત કરી ને બધાએ વાત કરી છે, તો હું આ ચેનલના માધ્યમથી સરકારને પણ વિનંતી કરું છું કે આની સત્યતા તપાસે. ખરેખર જો આવા પ્રકારનું કંઈક હોય તો ચોક્કસથી એક કમિટી સારી બનાવે અને કમિટી બનાવીને આવી મૌખિક પરીક્ષાઓથી લઈને તમામ પ્રકારની જીપીએસસીની પરીક્ષા લેવાવી જોઈએ. હું એવું માનતો નથી કે કોઈ પ્રકારે એવો અન્યાય થયો હોય, પરંતુ જો ક્યાંક ક્ષતિ રહી ગઈ હોય તો હું ચોક્કસથી એવો મને વિશ્વાસ છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર આમાં પારદર્શિતા રાખીને ચોક્કસથી નિર્ણય લેશે. અને જીપીએસસી એટલે યુવાન પેઢી જે કહીએ જેનજી પ્રકારની જે જેનજી જે યુવાનો, એ યુવાનોના ભવિષ્યની વાત છે. અને યુવાનો રસ્તા પર ઉતરે તો ક્યાંક બધી રીતે નુકસાન પણ થતું હોય છે. એવા સંજોગોની અંદર મારી સરકારશ્રીને વિનંતી છે અને ઠાકરસિંહભાઈને વિનંતી છે કે ભાઈ તમે તમારી જોડે કોઈ પુરાવા હોય તો લઈને આપો મને, તો હું પણ સરકારમાં રજૂઆત કરી શકું. અને સરકારને વિનંતી છે કે આની સત્યતા તપાસીને ચોક્કસથી આમાં જે પણ કરવા જેવું લાગતું હોય વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ચોક્કસથી કરે.